ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પૂર્વ મંત્રી તથા નવયુગ વિદ્યાલય જંબુસરના આદ્ય સ્થાપક સ્વર્ગવાસી મગનભાઈ બી સોલંકીની 31મી પુણ્યતિથિ નિમિત્તે નવયુગ વિદ્યાલય ખાતે વિવિધ સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વર્ગવાસી મગનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં નવયુગ વિદ્યાલયના આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે પોતાના જીવનનું 50મું રક્તદાન કર્યું હતું, જ્યારે તેમના ધર્મપત્ની શ્રીમતી નૂતનબા ઠાકોરે 18મી વખત રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના મંત્રી શ્રી ભૂપતસિંહ ચૌહાણ, નવયુગ વિદ્યાલયના પૂર્વ શિક્ષક શ્રી સુભાષભાઈ સોલંકી તથા આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદ્યોગબોધન કરી સ્વર્ગવાસી મગનભાઈ સોલંકીના જીવન અને સેવા કાર્યોને યાદ કર્યા હતા। સાથે જ શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈએ પણ પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા। સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી જંબુસરના પનોતા પુત્ર અને તેમની 31મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે નવયુગ વિદ્યાલય જંબુસરમાં જે જરૂરિયાતમંદ બાળકો હતા એ બાળકોને ધ્વનિ બ્લડ બેંક દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું અને બ્લડ ડોનેશન કેમ્પ જે રાખવામાં આવ્યો હતો તે સફળ રહ્યો છે।